અનબિલીવેબલ હતું કે હું ટીચિંગ ફિલ્ડમાં આવીશ. હું ફાર્મા ફિલ્ડમાંથી ટીચિંગમાં આવ્યો. કેમિસ્ટ્રીના બાદશાહ. અરે તો મિત્રગણ, હું અને મારો મિત્ર રોજભાઈ આજે અમદાવાદની કાળઝાળ તો ના કહેવાય પણ જોરદાર ઠંડીમાં નીકળી ગયા છીએ બ્લોગ બનાવવા. હવે આગળ શું થશે તમને આગળ બતાવીશું. રોજભાઈ, ઠંડી કેવી છે અમદાવાદની? જોરદાર ઠંડી ભાઈ. બોલો ને જોરથી, સંભળાતું નહીં. જોરદાર ઠંડી છે ભાઈ, જોરદાર ઠંડી છે, જોરદાર. નીકળી ગયા છીએ, જોઈએ રસ્તામાં હવે શું થશે આગળ. તો અમારું છે નરોડા ગામ મિત્રો, નરોડા ગામ. અને નરોડા ગામમાં જયારે અંદર આવશો ત્યારે આપણને જોવા મળશે ગણપતિ દાદાનું મંદિર. બોલો ગણપતિ બાપ્પા મોરયા. અને થોડેક આગળ જઈશું એટલા રાઈટ સાઈડ હમણાં બસ સ્ટેન્ડ આવશે, જે અમે તમને બતાવીશું હમણાં. જલ્દી બસ સ્ટેન્ડ આવો તો સાહેબ. બસ આવી ગઈ, આગળ બસ આવી ગઈ. આ રહ્યું બસ સ્ટેન્ડ નરોડાનું. અને બસો બહુ બધી બસો દેખાવા મળે છે આપણને. આ છે નરોડા ગામ. ખરીદી કરવા માટે આવજો અહીંયા. હમણાં તો અમે અહીંયા હતા દેવી સિનેમા બાજુ, બરાબર. હવે આગળ જઈએ કે ના જઈએ વિચારતા હતા. હવે એક કામ કર ને ભાઈ, યુટર્ન લઈ લે આપણે. કામ કર, આગળ વધારે જવું નહીં, ફરીને આવતા રહીએ. હા, તો એમને એમ નરોડા ફરવા નીકળ્યા હતા. આમ તો અમે ફરીએ જ છીએ, બટ આજ ઈચ્છા થઈ કે ચલો ભાઈ રાત્રે એક વ્લોગ બનાવીએ અને મજા આવશે એમ. હમણાં તો અમે અહીંયા હતા દેવી સિનેમા બાજુ, બરાબર. હવે આગળ જઈએ કે ના જઈએ વિચારતા હતા. હવે એક કામ કર ને ભાઈ, યુટર્ન લઈ લે આપણે. કામ કર, આગળ વધારે જવું નહીં, ફરીને આવતા રહીએ. હા, તો એમને એમ નરોડા ફરવા નીકળ્યા હતા. આમ તો અમે ફરીએ જ છીએ, બટ આજ ઈચ્છા થઈ કે ચલો ભાઈ રાત્રે એક વ્લોગ બનાવીએ અને મજા આવશે એમ. નરોડા હવે ઠંડી ઓછી લાગી, શું કેવું? હા ભાઈ, નરોડામાં ઠંડી ઓછી છે એમ. આ બાજુ ઓછી છે એમ, ઓલી બાજુ વધારે હતી અમારે જીઆઈડીસી બાજુ. અત્યારે તો ઓછી જ છે એમ. પાછા જઈ રહ્યા છે દેવી બાજુ, દેવી સિનેમા આગળ. તુષાર સર જોડે લે સાહેબ. એ સર બોલી રહ્યા. ઓ ભાઈ સાહેબ, સર તુષાર સર. ગાઈસ કેમ છો સર? મજામાં? કેમ છે સર વ્લોગ બનાવવા નીકળ્યા હતા, હવે બોલી ગયા. બોલો. અચાનક તુષાર સર જ છે, જવું પડશે એમ. નાઈસ સારું વર્ક કરી રહ્યો છે ભાઈ. બે જણા બસ આ વ્લોગ બનાવવા નીકળ્યા હતા. ભાઈ નરોડાની ઠંડી કેવી છે એવું ચેક કરીએ એમ કરી નીકળ્યા. અને તમને નજર પડી ગઈ તુષાર સર, હવે તો મળવું પડશે એમ. કઈ કામ હોય બોલ મારા લાયક. અરે સર, રિલેટેડ વ્લોગ બનાવે છે હમણાં તો રેન્ડમ જ બનાવું પણ એક મારી બીજી ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં, એમાં આવી રીતે વાત કરું છું બધા જોડે, બધાની મતલબ પૂછું છું, ક્વેશ્ચન પૂછું છું. ઓકે તો સર આજે બનાવીએ તમારો વિડીયો. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ફોર ધેટ, નો પ્રોબ્લેમ. અરે સ્ટુડન્ટ હોય ને મારે ના બનાવે તો સર બનાવીએ. ઓકે સર, બનાવીએ. ચલો ડન છે. તો મિત્રગણ, આ તો એકદમ અનએક્સપેક્ટેડ હતું કે અમે તુષાર સર ને મળીશું, એ બી બ્લોગ બનાવતા અનએક્સપેક્ટેડ હતું સર આ તો એકદમ. પણ હવે તુષાર સરને આપણે થોડા ક્વેશ્ચન કરીશું તો મજા આવશે. આગળ જુઓ તમે. તો આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે તુષાર સર. તો તુષાર સર, તમને એક સવાલ પૂછવા માંગીશ કે સોશિયલ મીડિયા વગર તમારું જીવન કેવું હશે? ભાઈ કે સોશિયલ મીડિયા વગર અત્યારે કઈ ચાલે જ નહીં, બરાબર. બટ એને કઈ થિંકિંગ થી તમે યુઝ કરો છો, ઇટ ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્સ ફોર સોશિયલ મીડિયા. ઇવન તો મારી એજ્યુકેશન સિસ્ટમની વાત કરું તો ગૂગલ છે, યુટ્યુબ છે, બધી જેમિની છે. એનો બાળક અગર જો સમજે તો એનો કોર્સ ને બધું જ એને સોશિયલ મીડિયામાં મળી જાય. હું તો માનું છું કે સોશિયલ મીડિયા વગર ચાલે જ નહીં. પણ બાળકોને હું એવું કહેવા માંગુ છું, હમણાં જ મેં તમને કીધું કે સોશિયલ મીડિયાનો પોઝિટિવ યુઝ કરો, નેગેટિવ યુઝ ના કરશો. બરોબર છે? એજ્યુકેશન એના વગર નહીં જ ચાલે. કે મારો કોન્ફિડન્સ છે અને ભવિષ્યમાં અમે લોકો પણ ટીચર્સ પણ હજુ સોશિયલ મીડિયાનો યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ અ માર્કેટિંગ પર્સપેક્ટિવથી ના જોશો તમે લોકો, એને એક એજ્યુકેશન સિસ્ટમ સાથે એને એટેચ કરો. તો હું હાઈલી રિકમેન્ડેડ કરીશ સોશિયલ મીડિયામાં યુટ્યુબ અને એનો ઉપયોગ કરીને એજ્યુકેશનમાં યુઝ કરી શકો. સો મારું તો આટલું જ કહેવું છે વિહારભાઈ.
તો સર તમારો સેકન્ડ ક્વેશ્ચન એ છે કે આજ સુધીનું સૌથી તમારું મોટું અચીવમેન્ટ કયું હતું? પહેલું તો હું શું કહું ખબર છે, એચિવમેન્ટ વસ્તુ એવી છે ને ભાઈ, એ કદી એન્ડ જ ના આવે. સાચી વાત. આ વસ્તુ એવી વસ્તુ છે કે હું સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કર્યું. મેં પ્રાઇમરીના ટ્યુશન કર્યા. અનબિલીવેબલ હતું કે હું ટીચિંગ ફિલ્ડમાં આવીશ. હું ફાર્મા ફિલ્ડમાંથી ટીચિંગમાં આવ્યો. ધીરે ધીરે પ્રાઇમરીથી સેકન્ડરીથી હું હાયર સેકન્ડરી, અને ઇવન દો સ્ટાર્ટિંગ ગુજરાતી મીડિયમથી સ્ટાર્ટ કર્યું હતું. અત્યારે મારું મેક્સિમમ વર્ક ઇંગ્લિશ મીડિયમ ઉપર છે. ઇવન ઝેવિયર સ્કૂલ ઓફ સાયન્સમાં હું આખું સાયન્સ ડિપાર્ટમેન્ટ પણ હું જ પોતે સંભાળું છું. એક બે સ્કૂલોમાં એઝ અ ટ્રસ્ટી તરીકે પણ હું છું પોતે. આ બધા એચિવમેન્ટ છે. બટ હું એકું જ કહેવા માંગુ છું, મારું એચિવમેન્ટ એ મારું નથી, બાળકોનું છે. કારણ કે બાળકો વગર હું એચિવમેન્ટ કરી શકું નહીં. અને આ બાબતે હું એટલું જ કહેવા માંગુ છું, વર્ક ઇઝ વર્કશીપ. અને બાળકોને પણ કહી રહ્યો છું, જે કામ કરો એ પૂરા ડેડિકેશનથી કરો. હું ક્લાસરૂમમાં જઉં ત્યારે હું એચિવમેન્ટ લેવા નથી જતો. હું એક જ વસ્તુ કરવામાં જઉં છું કે મારું 100% હું બાળકોને આપું. અને હું આપીશ અને આપતો જ રહીશ. અને મારી એજ્યુકેશનમાં પણ ક્યાંય પણ બાળકોને જરૂર પડે તો સદાય હું એમની સાથે રહીશ. તો ભાઈ આજ મારે કહેવું છે, અચીવમેન્ટ. આ મારું એચિવમેન્ટ છે. તો સર થર્ડ ક્વેશ્ચન તમારો એ છે કે તમને કોઈ સારી મદદ કરી હોય જે તમને અત્યાર સુધી યાદ હોય, અને આ વિડીયોના માધ્યમથી એમને તમે થેન્ક યુ કહેવા માંગો છો, તે વ્યક્તિ કોણ હશે? હવે એવું છે કે આ વ્યક્તિનો ઉપકાર જેટલો માનું એટલો ઓછો. મારી અને એમની કેમિસ્ટ્રી જેવી થઈ ગઈ છે, અને અમારો સબ્જેક્ટ પણ કેમિસ્ટ્રી. હું જ્યારે 10th સ્ટાન્ડર્ડ ભણાવતો હતો ત્યારે એક વ્યક્તિ ના કહી શકાય, એ મહાન વ્યક્તિ રાજુભાઈ દવે સર, એમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો. અને એમની સાથે આખી ગાયત્રી સ્કૂલના બધા જ મારા શિક્ષકો, સતીશભાઈ ને બધાએ મને ખૂબ હેલ્પફુલ કરી. અને એ મારા લાઈફનો હું માનું ને ત્યારે ટર્નિંગ પોઈન્ટ હતો. અને એ લોકોના સપોર્ટ, એમાં રાજુભાઈ દવે મારી કેમિસ્ટ્રી સ્ટ્રોંગ કરવા માટે નહીં, જીવનના મૂલ્યો, નૈતિક ઘડતર, આ બધા માટે મને બહુ જ ઉપયોગી રહ્યા છે. એમની સાથે સતીશભાઈ પટેલ, કેમિસ્ટ્રી મહત્વ હજુ હું તમને કહી રહ્યો છું, કેમિસ્ટ્રી માટે થેન્કફુલ નથી, મારી આખી લાઈફનું ચેન્જીસ આ એક બહુ મોટું સ્ટેપ હતું. તો થેન્ક યુ વેરી મચ ગાયત્રી પરિવાર, અને એમાં પણ સ્પેશિયલી રાજુભાઈ દવે સર. અને હાર્ટલી જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી સર આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. શબ્દો જ ઓછા પડી રહ્યા છે મારા માટે. થેન્ક યુ સર. તો સર એક ક્વેશ્ચન જે મારો હતો એ પૂછવા માંગુ છું કે આજની પેઢીને અગર તમે કોઈ સલાહ આપવા માંગો છો તો એ સલાહ શું હોઈ શકે? હવે હું તમને કહું, સલાહ વસ્તુ કોઈને અપાય જ નહીં, પહેલી તો વસ્તુ. અને તમને લાગે છે કે સલાહ આપવાથી સામેવાળો માનશે, સલાહ નહીં. આ એક વસ્તુ હાઈલી રિકમેન્ડેડ કરું છું કે આજની પેઢીને તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં કામ કરો. એવું જરૂર નથી કે મારે આ જ કામ કરવું. તમારી ઇનર એનર્જીને ઓળખો, કઈ લાઈનમાં જવું છે એ વિચારો. પણ બધીની પાછળ એક જ વસ્તુ છે, એક ટેલેન્ટ, એક તમારું ડેડિકેશન અને કામ કરવાની વૃત્તિ. આળસ છોડી દો. તમને હું કહું, તમે ભાઈ, તમને પણ ખબર હશે કે તમે પણ ગમતું કામ કરી રહ્યા છો. મેં તમારી રીલ્સ જોયેલી છે. અને એટલું માસ્ટર બ્લાસ્ટર તમે તમે અંદરનો એક્ટર જે બહાર કાઢી રહ્યા છો ને સાહેબ, હું બાળકોને એવું કહું છું, એક બીજું તો બધા એવું કહે છે સત્ય, અહિંસા, ચોરી ના કરવી, એ બધું તો બરોબર છે, પણ વ્યસનથી દૂર રહો. એ તમારું ધનોત પનોત કરી શકે છે. બાકી હું બીજું શું કહી શકું? એજ્યુકેશન જરૂરી છે, પણ એકલા એજ્યુકેશનને વળગી ના રહેશો. સ્કિલ ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્સ ફોર ફ્યુચર. સ્કિલ ડેવલપ કરો, કોઈ એક લાઈફમાં સ્ટાર્ટિંગમાં સ્કિલ, અને એ સ્કિલને તમે પેશન બનાવો. સાહેબ તમે આગળ જશો. મારી સ્પીચ પાવર હતો, હું ફાર્મામાંથી સીધો ટીચિંગમાં આવ્યો. બટ આઈ ડોન્ટ નો મને કેવી રીતે હું આમાં ટ્રાન્સફર થયું. પણ એક વસ્તુ હું કહી દઉં, મારામાં એક સ્કિલ હતી, થોડીક સ્પીચ પાવર મારો હતો, બાળકનો કન્વિન્સન્સ પાવર હતો. એટલા માટે હું અત્યારે ટીચિંગમાં ચાલી રહ્યો છું. અને ડેડિકેશન, એ જ વસ્તુ ધ્યાન રાખજો, મેનર્સ ના છોડતા. એ જ બહુ જ જરૂરી છે લાઈફમાં. નાની વસ્તુઓને પણ
તમે ધ્યાનથી રહેજો. અને હું એક વસ્તુ કહું, ટુ ડુ લિસ્ટ બનાવજો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મેં પણ મારી લાઈફમાં સવારે મારે જેટલા કામ કરવા છે હું લખી દઈશ અને સાંજે એ કટકટ કરતો જઈશ. આ ટુ ડુ લિસ્ટ ધ બેસ્ટ ફોર યુ. અને સ્ટુડન્ટ, આજે આમ સલાહ મેં તમે પહેલા જ કીધું, સલાહ નથી આપતો. તમને સારી લાગતી હોય તો તમે લઈ શકો છો, બાકી મફતમાં નું કોઈ મૂલ્ય નથી હોતું. સો થેન્ક યુ સો મચ સર. સલાહ ગમી, બહુ તમારી વાતો સાંભળીને આજે આનંદ થઈ ગયો સર. થેન્ક યુ. તો સરની વાતો સાંભળીને તો ભાઈ આનંદ થઈ ગયો. અનએક્સપેક્ટેડ તો મીટિંગ હતી, પણ આ મીટિંગ યાદગાર રહેશે. સર, એક ક્વેશ્ચન હતો મારો અરે બોલો ને ભાઈ. હું આજે કન્ટેન્ટ ક્રિએશન કરી રહ્યો છું યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં. યસ. એના વિશે બી થોડું કંઈ કીધું ને. અરે ભાઈ, એક્ટિંગ નો બેતાજ બાદશાહ કહી શકાય ને, એ અમારા વિહારભાઈ છે. ભાઈ હું તમને લિટરલી કહું, એમના વિડીયો જો ને, આમાં તમે આગળ વધો ભાઈ. મેં તમને હમણાં તો કીધું, સ્કિલ ડેવલપ કરો. સ્કિલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને તમારામાં સ્કિલ છે અને લોકોને સ્કિલના ગાંડા છે. તમે થિયેટરોમાં શું કરવા જાઓ છો? એક્ટિંગ જોવા માટે. તો આ એક વસ્તુ છે ને, આનામાંથી એક નાનામાં નાનો મેસેજ કોઈ જો સારો મળી જાય ને બ્લોગ ઉપરથી, તો સાહેબ તમારી લાઈફ બદલાઈ જાય. તો હું તમને વિહારભાઈ કહી રહ્યો છું કે બ્લોગ ચાલુ રાખો અને હજુ એમાં આગળ ને આગળ મચો. બહુ જ સારું કામ કરી રહ્યા છો અને બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. અને ક્યાંય પણ અમારી જરૂર પડે તો અમે તમારી સાથે જ છીએ. અરે સર, તમે કહી દીધું, બહુ થઈ ગયું સર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ગાઈસ. થેન્ક યુ. અને થેન્ક યુ સો મચ તુષાર સર, વન્સ અગેન. તુષાર સર કેમિસ્ટ્રીના બાદશાહ. અરે ના સર, આ તમને ટેગ તો છે જ, જે ઓલવેઝ રહેશે. કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો.